નમસ્તે મિત્રો, આપ સૌને મારા યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરીશું રોબર્ટ કિયોસાકી લખેલા પ્રસિદ્ધ પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ વિશે. આ પુસ્તક પૈસા અને ફાઇનાન્શિયલી એજ્યુકેશન વિશે આપણા વિચારો બદલી દે છે. લેખકના જીવનમાં બે પિતા હતા. એક તેમના પોતાના પિતા, જેમને તેઓ પુઅર ડેડ કહે છે, ખૂબ શિક્ષિત, નોકરીમાં સારી પદવી પર, પરંતુ હંમેશા પૈસાની ચિંતામાં. બીજા તેમના મિત્રના પિતા, જેમને તેઓ રિચ ડેડ કહે છે, ઓછું શીખ્યા હતા પણ પૈસા કમાવા અને ઇન્વેસ્ટમેન્ટ વિશે ખૂબ સમજદાર. આ બંને પાસેથી તેમણે શીખ્યું કે સાચી સંપત્તિ માત્ર નોકરી કરીને કે પગારથી નથી મળતી. મુખ્ય શીખો, જેમાં પહેલું, અસેટ્સ વર્સિસ લાયબિલિટીઝ. રિચ ડેડ કહે છે કે પૈસા કમાવવા માટે તમારે એસેટ્સ બનાવવા છે, જેમ કે બિઝનેસ, ઇન્વેસ્ટમેન્ટ, રિયલ એસેટ્સ, અને લાયબિલિટીઝ એટલે એવા ખર્ચા કે જે પૈસા બહાર કાઢે છે, જેમ કે મોટી કાર, લોન, અનાવશ્યક ખર્ચા. અમીર લોકો એસેટ્સ વધારે ખરીદે છે, ગરીબ લોકો લાયબિલિટીઝ. બીજું, ફાઇનાન્શિયલ એજ્યુકેશન. સ્કૂલ આપણને નોકરી કરવા શીખવે છે, પરંતુ પૈસા મેનેજ કરવું કે ઇન્વેસ્ટ કરવું શીખવાડતી નથી. સાચો અમીર બનવા માટે જ્ઞાન જરૂરી છે. ત્રીજું, વર્ક ફોર લર્નિંગ, નોટ ફોર મની. રિચ ડેડ કહે છે માત્ર સેલેરી માટે કામ ન કરો, નવી સ્કિલ શીખો, પૈસા તમારા માટે કેવી રીતે કામ કરે તે શીખો. ચોથું, માઇન્ડસેટ. પુઅર ડેડ કહે છે હું ખરીદી શકતો નથી, રિચ ડેડ કહે છે કેવી રીતે ખરીદી શકું. એટલે સવાલ બદલો, વિચાર બદલાશે અને તકો ખુલશે. પાંચમું, ટેક રિસ્ક એન્ડ સ્ટાર્ટ અર્લી. અમીર લોકો પૈસા ઇન્વેસ્ટ કરીને જોખમ લે છે, જ્યારે ગરીબ લોકો ડરે છે. સમયસર શરૂઆત કરવી બહુ જ મહત્વની છે. અંતમાં આ પુસ્તક આપણને શીખવે છે કે જો અમીર બનવું હોય તો નોકરી પર આધાર રાખશો નહીં. પૈસા કમાવાની આદત, એજ્યુકેશન અને એસેટ્સ બનાવવાની કળા શીખવી પડશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો. તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ પોતાના જીવનમાં બદલાવ લાવી શકે. કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. આવા જ વિશ્લેષણ અને પુસ્તકો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.